સંતવાણી પછી સદગુરુનો જય થવો જોઈએ. અરે એ રાવણ તો મહાત્મા જેવો લાગે છે અત્યારના રાવણોની સામે. ઉજળા કપડા પહેર્યા પછી અંદર તો એકલો મેલ ભરેલો છે. અને પછી આવા સ્ટેજ ઉપર આવીને પ્રવચન કરે. નથી દીઠી ભૂખ ને છતાંય ભૂખ ઉપર બોલે. જેને નથી દીઠી ભૂખ છતાંય ભૂખ ઉપર બોલે અને અનીતિમય ભર્યું જીવન છતાં સભામાં નીતિ પર બોલે. આખું જીવન અનીતિ ભર્યું છતાંય સભામાં એ નીતિ પર બોલે છે. પરાઈ નારને દેખીને જેના નયન આમ તેમ ડોલે છે અને પછી સભા મધ્યે ઉભો થઈને એ તો બ્રહ્મચર્ય પર બોલે છે. પરાઈ નારને જોઈને જેના નયન ચગડોળે ચડે છે અને સભા મધ્યે ઉભો થઈને પછી તો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા, મદ, અહંકાર, મમતા, લોભમાં પાંગડો થઈને પછી વ્યાસાસન પરથી ભક્તિ પર બોલે છે. આખું જીવન ઈર્ષાથી ભરેલું, એકલો અહંકાર મિત્રતો હોય, અદે ખાઈ એકલી હોય અને પછી સ્ટેજ ઉપર આવીને ભક્તિ પર પ્રવચન કરેલો. આવા રાવણ છે આજે, આવા કંસ છે. ભગવાન કે એ તો એક હતો ને તે એટલે હું આવ્યો મારવા માટે, અહીં તો હજારો છે, ક્યાં પહોંચવું? એટલે ઉદ્ધવને કહે છે કે મારું તેજ હું ભાગવતજીમાં પધરાવી દઉં છું અને ભાગવતજીમાંથી જે સંસ્કારો મળશે ને એમાંથી ભલભલો રાવણે રામ બની જશે. ભગવાન કહે છે કલયુગમાં હવે મારે અવતારની જરૂર નથી, કલયુગમાં સંસ્કારની જરૂર છે અને સંસ્કાર ભાગવતમાંથી પ્રાપ્ત થશે. એટલે મારું તેજ હું ભાગવતમાં બદલાવી દઉં. ભાગવત શ્રવણ કરવાથી સંસ્કારની વૃદ્ધિ થશે અને ભલભલા રાવણ, ભલભલા કંસ રામ અને કૃષ્ણ બની જશે. પણ જેને બનવું હોય એ હો, બાકી તો પથ્થર પર પાણી છે. આ ગળ્યા પાણીનો સ્વીકાર કરજો હો, સ્ફૂર્તિ આવી જશે. ટોનિક. ચા દેવી સર્વભૂતેષુ. આ ચા દેવી છે કલયુગની. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચા દેવીનું જે પાન કરે એને જીવનમાં સ્ફૂર્તિ મળે છે, એટલે સ્ફૂર્તિ માટે પીજો હો. સુસ્તી હોય ને તો સ્ફૂર્તિ લાવવાનું એક આ ટોનિક છે. અને જે નહીં લે ને એને ભગવાનના સોગન. લો, પીતા હો તો લેજો, જો લો पियो और न पीना हराम है न पिलाना हराम है,
न पीना हराम है न पिलाना हराम है। चाय की बात चल रही है, कुछ उल्टा मत सोचना। न पीना हराम है न पिलाना हराम है, लेकिन पीने के बाद होश में रहना हराम है। તમે ચા પીઓ પણ પછી આમાં બેભાન થાઓ, મસ્ત બનો, ભૂલી જાઓ બધું ભાન, હોશ તમારા ભૂલી જાઓ, બેહોશ થઈ જાઓ। पीने के बाद होश में रहना हराम है। संस्कारनी जरूर है। कलयुगમાં जो दैत्यो पर विजय મેળવવો હશે તો ભગવાન કહે છે સંસ્કારની જરૂર છે ને સંસ્કાર ભાગવતજીમાંથી પ્રાપ્ત થશે અને હું જન જન સુધી ત્યારે જ પહોંચી શકીશ। સત્યમ પરમ ધીમહિ, એવા એ ભગવાન જે સત્ય સ્વરૂપ છે। હવે આ ભાગવત છે ને એના પર કોઈ એક ધર્મનો સિક્કો નથી। વૈષ્ણવ એમ ન કહી શકે કે ભાઈ આ અમારો ગ્રંથ છે, શૈવો એમ ન કહી શકે આ અમારો ગ્રંથ છે, શાક્તો એમ ન કહી શકે અમારો ગ્રંથ છે। અને જો કેવલ વૈષ્ણવ માટે રચના હોત ને તો વ્યાસજી લખી શકત કૃષ્ણમ પરમ ધીમહિ। छंद समास कशु तूटे नहीं, छंद आमा तूटे नहीं। कृष्णम परम धीमहि रामम परम धीमहि शैवम परम धीमहि अंबाम पराम धीमहि। पण कोई एक संप्रदाय ने उद्देशी ने लखाયેલો आ ग्रंथ નથી। આ સમાજ સમસ્ત જે સમાજ છે એના કલ્યાણ માટેનો ગ્રંથ છે। એટલે ભગવાને વ્યાસ ભગવાને એવું વિચાર્યું કે હું વિષ્ણુમ પરમ ધીમહિ કે કૃષ્ણમ પરમ ધીમહિ લખીશ તો વૈષ્ણવ એવું વિચાર છે કે અમારા માટેનો ગ્રંથ છે અને બીજા લોકોને એનું જ્ઞાન નહીં આપે। અંબામ પરામ ધીમહિ લખીશ તો શાક્તો એવું વિચાર છે કે અમારો ગ્રંથ છે, એને બીજો કોઈ ન લઈ શકે। એટલે વ્યાસ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે। 24 અવતારમાં વ્યાસ ભગવાનની ગણના છે। એટલે ભગવાને લખ્યું સત્યમ પરમ ધીમહિ, જે હંમેશા સત્ય સ્વરૂપ છે એવા પરમાત્માનું અમે સ્મરણ કરીએ છીએ, એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ। પછી રામ પણ હોઈ શકે, કૃષ્ણ પણ હોઈ શકે, વિષ્ણુ હોઈ શકે, શિવ હોઈ શકે, શક્તિ હોઈ શકે, તમે જે પણ ભગવાનને માનો છો એ હોઈ શકે સત્યના સ્વરૂપમાં। जन्माद्यस्य तोन्मयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट्, જેનાથી આ જગતની સૃષ્ટિ પાલન અને સંહાર થાય છે એવા સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ। અન્વય અને વ્યતિરેક બતાવ્યું છે અહીંયા આગળ। કાર્ય હોય તો કારણ હોય અને કાર્ય ન હોય તો એ કારણ હોય। જેવી રીતે માટી હોય તો માટીમાંથી ઘડો બને, પણ ઘડો ફૂટી જાય, માટી માટીમાં મળી જાય। ઘડો ન હોય તો માટી તો રહે ને, માટી હોય તો જ ઘડો બને, બાકી ઘડો ન હોય તો માટી તો રહે। તો માટી છે તો ઘડો છે એ અન્વય કહેવાય, અને ઘડો ન હોય તો એ માટી છે એને વ્યતિરેક કહેવાય। સોનું છે તો દાગીનો છે, દાગીનો નહીં હોય તો એ સોનું તો રહેવાનું। એક લગડી તમે, હવે અત્યારે તો લગડી તો બોલાય જ નહીં, ક્યાંય ભાવ છે, પણ એક સોનાની લગડી લાવ્યા હો તો એ સોનામાંથી તમે દાગીનો બનાવી દો, પણ એ જ દાગીનાને તમે ઓગાળી દો તો પાછી લગડી બની જાય, સોનું તો રહે। એવી જ રીતે જગદીશ છે તો જગત છે,
અને જગત નહીં હોય તો એ જગદીશ્વર તો રહેવાનો જ. અન્વય અને વ્યતિરેક. ગમે તેટલા સોનામાંથી દાગીના બનાવો, કોઈ વખત તમે બંગડી બનાવો, નેકલેસ બનાવો, બુટ્ટી બનાવો, ચૂની બનાવો, ચેન બનાવો, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અંતમાં તો એ સોનું જ છે ને. એટલે આ જગતમાં અનેક જીવો દેખાય છે, જુદા જુદા સ્વરૂપે અનેક જીવો દેખાય છે, જળ ચૈતન્ય બધું દેખાય છે, પણ એ બધું જ્યારે અંદર પરમાત્મા સમાયેલો છે ત્યારે બધું કાર્યાન્વિત દેખાય છે. જગતનો નાશ, તમે દાગીનાનો નાશ કરી દો તો એ સોનું તો રહે છે. એવી રીતે જગતનો કદાચ નાશ થઈ જાય તો એ જગદીશ્વર તો રહે છે. તો એવા જગદીશ્વરનું, એવા સત્ય પરમ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. અર્થ અભિજ્ઞ સ્વરાટ, અભિજ્ઞ સ્વરાટ. જે છે એ બધું એની જાણમાં છે. આ બધું દેખાય છે એને ખબર છે, અને જે છે એમાં એ સમાયેલો એ છે. અભિજ્ઞ સ્વરાટ. તેને બ્રહ્મ હૃદય આદિ કવે મુહ્યંતિ યત સૂરયઃ. અને એવા સત્ય પરમાત્માએ સંકલ્પ માત્રથી વેદોનું જ્ઞાન બ્રહ્માજીને આપી દીધું છે. એવા સત્ય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. તેને બ્રહ્મ હૃદય આદિ કવે મુહ્યંતિ યત સૂરયઃ. કે જે જ્ઞાનમાં દેવતાઓ પણ મૂંઝાય એવું જ્ઞાન છે, પણ એ જ્ઞાન સંકલ્પ માત્રથી એ પરમાત્માએ બ્રહ્માને આપી દીધું. શક્ય છે? હોઈ શકે? હોઈ શકે. 2 એન્ડ્રોઈડ ફોન હોય, એક અહીં છે, એક અમેરિકામાં છે. અહીંયાથી તમે કોઈ પણ કવિતા કે કોઈ પણ મેસેજ લખીને વોટ્સએપ કરો ને, તત્ક્ષણ ત્યાં પહોંચી જાય ને. આ સંકલ્પ માત્ર. જો સંકલ્પ માત્રથી, આ એક મોબાઈલ જે માનવે બનાવેલો છે, એ માનવે બનાવેલી વસ્તુથી જો આટલું સ્પીડમાં થઈ શકતું હોય તો પરમાત્મા તો શું ન કરી શકે? તો પછી સંકલ્પ માત્રથી વેદોનું જ્ઞાન બ્રહ્માને આપી શકે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એ પરમાત્મા છે. તમે જે કરો એ ઈશ્વર કરી શકે, તમે ન કરી શકો એ પણ એ કરી શકે, અને તમારા વિચારમાં જે નથી આવતું એ પણ એ કરી શકે છે. એટલે તે પરમાત્મા છે. જગતથી પર છે, પણ જગતના દરેક પદાર્થોમાં વિદ્યમાન છે, દરેક પદાર્થોમાં બિરાજમાન છે. એટલે આપણને આ જગત સત્ય લાગે છે. બાકી શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા. જેવું પરમાત્મા પોતાનું ચૈતન્ય સ્વરૂપ દરેક પદાર્થોમાંથી લઈ લે એટલે આ જગત અચેતન બની જાય છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. રણમાં જતા આવીએ ને એટલે આપણી ગાડી જતી હોય ને એટલે 1 કિલોમીટર આગળ આપણને કંઈક વરાળો નીકળતી દેખાય. એટલે આપણને શું થાય કે ત્યાં આગળ પાણી હશે, એને આપણે ઝાંઝવાના નીર કહીએ. પણ ત્યાં ગયા પછી કશું દેખાય નહીં. એવી જ રીતે આ જગતમાં ભગવાન છે, પણ એ નીકળી જાય એટલે આ બધું જગત શૂન્ય થઈ જાય. પછી કશું બધું દેખાતું હોવા છતાં અચેતન છે. સૃષ્ટિના કરતા એવા પરમાત્મા સદાય પૂર્ણ કાળ માયાથી મુક્ત રહે છે. તો એવા માયાથી મુક્ત રહેવા વાળા માધવનું સત્ય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ
પણ એ સત્ય હિરણમય પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ, એ સત્ય સોનાના પાત્રમાં સોનાના ઢાંકણેથી ઢંકાયેલું છે, આપણને એટલે દેખાતું નથી. આપણને કેમ એ સત્ય દેખાતું નથી? કારણ આપણે જીવનમાં પેલું જે મોહ છે, જીવનનું ભોગ છે, જીવનનું સુખ છે, એ સુખ ભોગ મોહના ઢાંકણાથી એ સત્ય ઢંકાયેલું છે, એટલે બ્રહ્મનું જ્ઞાન જીવને નથી થતું. પણ એ બધા જ્યારે દોષો દૂર થાય અને ઢાંકણું ખુલી જાય, એ તરત જ ઈશ્વર આપણને પડદો પડેલો છે વચ્ચે, માયાનો પડદો. એ પડદો જેવો હટ્યો કે તરત જ તમને સામે ઈશ્વર દેખાશે. ઈશ્વર દૂર નથી, નજીક છે, પણ પડદો હોવાને કારણે આપણે એને જોઈ શકતા નથી. સત્યમ પરમ ધીમહિ, સત્યનો સહારો લેવા માટે આપણું જીવન પણ સત્યના માર્ગે હોવું જોઈએ. સત્યનારાયણની કથામાંથી ઘણા કરીએ છે. કોઈ પણ વ્યક્તિ એવો બાકી નહીં હોય કે જેના ઘેર સત્યનારાયણની કથા ન થઈ હોય. અને કોઈ વિરલ કદાચ હોઈએ શકે કે ના થયું હોય, પણ સત્યનારાયણની કથા કર્યા પછી એ ભગવાનનું સ્વરૂપ શું છે? આપણે શું કહીએ છીએ? સત્યનારાયણ. નારાયણનું સ્વરૂપ પણ કયું? સાચું સ્વરૂપ, સત્ય સ્વરૂપ. એવા પ્રભુનું અમે સ્મરણ કરીએ છીએ, એવા પ્રભુનું અમે પૂજન કરીએ છીએ. પણ આપણા જીવનમાં કેટલું સત્ય ઉતાર્યું? પૂજન કર્યા પછી એમાંથી કઈ ગુણ આપણામાં આવો જરૂરી છે. સત્યનારાયણની પૂજા કરીએ પણ સત્યનું આચરણ નથી કરતા, જૂઠું બોલીએ છીએ. ઘણી વખત જૂઠું બોલવું પડે, પણ જ્યારે ધર્મ કાર્ય હોય, આપતકાલ હોય, ત્યારે બોલવું એનો કોઈ દોષ નથી. પણ વારે વારે જૂઠું બોલવું, અને તમે જૂઠું બોલશો ને તો યાદ રાખવું પડશે. જૂઠું બોલેલું તમારે યાદ રાખવું પડે. સાચાને યાદ રાખવાની જરૂર નથી. એક વખત તમે જૂઠું બોલ્યા એ તમારે યાદ રાખવું પડે કે જયેશભાઈને મેં આમ કીધું. 10 વર્ષ સુધી યાદ રાખવું પડે. કદાચ વાત નીકળે તો મારે શું કહેવું, અને સાચું હોય તો યાદ રાખવાનું જ નહીં ને, એ તો ઓટોમેટિક છે કે આ સાચું જ છે. જૂઠને તમારે યાદ રાખવું પડે, સત્યને યાદ રાખવાની જરૂર નથી. જૂઠને આપણે ટકાવીએ છીએ, સત્ય આપણને ટકાવે છે. જૂઠને સોગંદ લેવાની જરૂર પડે છે. જે વારે વારે સોગંદ ખાતો હોય ને, સમજી લેવાનું કે આ જૂઠો માણસ છે. વારે વારે જે સોગંદ ખાય ને એ જૂઠો જ વ્યક્તિ હોય. જૂઠને સોગંદની જરૂર પડે છે, સત્યને સોગંદની જરૂર ન પડે. અને સત્યની શતાબ્દી ઉજવાય. શતાબ્દી તો સત્યની હોય, જૂઠ તો ગમે ત્યારે બહાર પડી જાય, અને પછી એનું શું રિઝલ્ટ આવે એ નક્કી નહીં. તો એવા પરમાત્મા જે જગતમાં બિરાજમાન છે, એટલે જગત સત્ય લાગે છે. એવા પરમાત્મા, એવા સત્ય સ્વરૂપોનું સત્યમ પરમ ધીમહિ, એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ધર્મ બતાવ્યો છે, તો કેવો ધર્મ? નિષ્કપટ ધર્મ બતાવ્યો છે. ધર્મમાં કપટ ન હોવો જોઈએ, એવો નિષ્કપટ ધર્મ. અને એવા ધર્મનું જ્યારે સ્મરણ કરો, શ્રવણ કરો, એટલે સદ્યો રુદ્ય વરુદ્ય તેત્ર કૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણાત. તમે જેવું મનથી સંકલ્પ કરો કે મારે ભાગવત મહાપુરાણ શ્રવણ કરવું છે, શુશ્રૂષુભિ, ત્યાં તો શું થાય? સદ્યો રુદ્ય વિરુદ્ધતે, ત્યાં તો સદ્ય એટલે તાત્કાલિક, હૃદય તમારા હૃદયમાં આવીને પ્રભુ અવરુદ્ધ થઈ જાય છે. અવરુદ્ધ અને કેદ એમાં જરૂર
બે ફરક છે. જેલમાં બે વ્યક્તિ બેઠા હોય, જેલર બેઠો હોય તો ક્યાં બેઠા છે ભાઈ? જેલર કે જેલમાં બેઠા છે. અને જે કેદી હોય તો કેદી ક્યાં છે? તો કે કેદી જેલમાં છે. પણ જેલર એ મુક્ત છે, એને જ્યારે બહાર નીકળવું હોય ત્યારે નીકળી શકે, જ્યારે આવવું હોય ત્યારે આવી શકે. અને કેદી એ નીકળી ન શકે. તો પ્રભુ તમારા હૃદયમાં કેદીની જેમ આવીને બિરાજાય, અવરુદ્ધ થઈ જાય, પછી એને જવાનું મન થાય ને તો એ જઈ ન શકે. એવી રીતે જ્યારે તમે ભાગવત શ્રવણ કરવાનો સંકલ્પ મનથી કરો એટલે તમારા હૃદયમાં આવીને અવરુદ્ધ થઈ જાય છે ભગવાન, બિરાજમાન થઈ જાય. પછી એને જવું હોય ને તો એ તમારા હૃદયને છોડીને જઈ નથી. શુશ્રુભિસ્તત્ક્ષણાત, સાંભળવાની ઈચ્છા માત્રથી ઈશ્વર તમારા હૃદયમાં આવીને બિરાજમાન થાય છે. ત્યારબાદ નિગમ કલ્પતરોર ઘરિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોલ ગલિતમ ફલમ, આ ભાગવત રૂપી જે ફળ છે એ વેદોનું પાકેલું ફળ છે. નિગમ એટલે વેદ, નિગમ કલ્પતરોલ, નિગમ એ વેદ રૂપી કલ્પવૃક્ષનું, કલ્પતરોલ ગલિતમ ફલમ, પડેલું પાકેલું ફળ, ગલિતમ ફલમ. શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, અને કેવું? જેને પોપટે ચાંચ મારી છે એવું. હવે આંબાની સિઝન છે એટલે કેરી તમે ક્યારે ઉતારો? જ્યારે એની શાક તૈયાર થઈ હોય. શાક આપણે કોને કહીશું? કે જ્યારે કોઈ પોપટ કે પક્ષી આંબાની કેરી પર ચાંચ મારે અને એ ચાંચ માર્યા પછી ફળ નીચે પડે ને આપણે જોઈએ કે હા ભાઈ હવે આ પક્ષીએ ચાંચ મારીને આને ખાધું છે, શાક તૈયાર થઈ ગઈ છે, પછી જ આપણે એને ઉતારીએ, નહીંતર બગડી જાય. તો આ ભાગવત રૂપી ફળને પણ શુકદેવજીએ ચાંચ મારેલી છે. આપણે ચાંચ મારીએ છીએ. ચાંચ મારવાની ટેવ આપણને છે. શુકદેવજી એકલા ચાંચ નથી મારતા, આપણે મારીએ છીએ. પોપટ એકલો કઈ ચાંચ મારે? પક્ષીને પાંખ છે પણ પક્ષપાત નથી કરતા. પક્ષીઓને પ્રભુએ પાંખો આપી છે પણ પક્ષી પક્ષપાત નથી કરતું. પક્ષીને પ્રભુએ ચાંચ આપી છે પણ ચંચુપાત નથી કરતું. અને માણસને ચાંચે નથી આપી, પાંખે નથી આપી, તોય માણસ પક્ષપાતે કરે છે ને ચંચુપાતે કરે છે. આપણે ચાંચો મારીએ છીએ, ચંચુપાત કરીએ, બીજાની વાતમાં જઈને ચાંચ લગાડીએ છીએ, ચંચુપાત કહેવાય. પક્ષપાતે કરીએ, અમારો દીકરો અમારો નથી, એવો પક્ષપાત. ચંચુપાત અને પક્ષપાતમાંથી મુક્ત થાઓ. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, જેને પોપટે ચાંચ મારી છે એવું ફલ અમૃત સમાન બન્યું છે. એવા અમૃત સમાન ફલને આપણે પ્રાપ્ત કરીએ, એવું અમૃત સમાન ફલ એ ભાગવતજી છે. અને કેરીમાં તો ઉપરના છોતરા ફેંકી દેવા પડે, પછી અંદરની જે ગોટલો આવે એ ફેંકી દેવો પડે. પણ આ જે ફળ છે એમાં કશું ફેંકવાનું નથી, બધું ગ્રાહ્ય છે. કશું ફેંકવા જેવું આ ભાગવત રૂપી ફળમાં નથી, બધું જ ગ્રાહ્ય છે. અને પીબત ભાગવતમ રસમાલયમ, અને પીવાનું કયું? ફળને હંમેશા ખાવાનું હોય ને. વ્યાસજી કઈ ચલમ લગાઈને બેઠા છે? વ્યાસજી ચલમ લગાઈને બેઠા છે, અને તો પછી ખાવાની જગ્યાએ પીવાનું કેમ લખ્યું? પીબત ભાગવતમ રસમાલય. એનું કારણ છે કે આમાં એકલો રસ જ છે, તો રસને તો પીવાય ને. હવે કેરીના રસને કે શેરડીના રસને આપણે ખાવાનો હોય? પીવાનો જ હોય. તો પીબત ભાગવતમ રસમ આલયમ. આલય એટલે આખું એક મોટું ટેન્કર છે.
એક મોટો ભંડાર છે કે ભરેલો છે, એક મોટો કોઠાર આ રસનો ભરેલો છે. પીબત ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પણ જે ભાવુક હશે, જે રસિક હશે, એને જ આ પીવામાં મજા આવશે.